ઓકે, તો શીખવી દો. શ્યોર. 2 ટીસ્પૂન તેલ ગરમ કરશો. આ રીતે હાંડી ટાઈપનું જ વાસણ લઈએ છીએ. જરૂર નથી, કોઈ પણ થોડું ડીપ વેસલ લઈએ તો વધારે સારું. તો શું ઉભરાઈ જવાની બીક ના રહે. અચ્છા, એટલે પ્રોસેસમાં આગળ એવું કશું થવાનું છે જેના કારણે આટલું ડીપ અને મોટું વાસણ લેવાની જરૂર પડે છે. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ 1/2 ટીસ્પૂન હળદર એડ કરશો. ત્યારબાદ ચોખાની કણકી છે અડધો કપ, એને પલાળી રાખી છે લગભગ 2 કલાક માટે. ઓકે. અને ઇન કેસ ના પલાળાય તો ડાયરેક્ટ પણ કરી શકાય છે, અને ધોઈને આપણે લઈ લેવાની છે. ઓકે. કણકીની સાથે જે પાણી ઉમેરીએ છીએ એ કોઈ ચોક્કસ માત્રામાં લઈએ છીએ કે અંદાજે લઈએ છીએ? અંદાજે. બીજું થોડું પાણીની જરૂર પડશે. જરૂર લાગે તો પછીથી પણ થોડું પાણી એડ કરી શકાય. ઓકે. ત્યારબાદ સોલ્ટ, આદુ અને મરચા છે 1 ટીસ્પૂન. હવે આને આપણે થવા દઈશું. અચ્છા, ઢાંકીને એને કુક કરીએ છીએ. હા. કેટલો સમય માટે કરીએ છીએ? લગભગ 8 થી 10 મિનિટ થશે. કણકી ચડી જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. ઓકે. હવે લીપી થઈ ગયું હશે. કણકી ચેક કરી લેવાની આ રીતે. ચડી ગઈ છે? હા. હવે આપણે એક બોલમાં મુઠિયા માટે ઘઉંનો કરકરો લોટ છે 1 કપ. ઓકે. પણ ઉષ્માબેન, આ વાનગીમાં સ્પેશિયલી કણકી, ચોખાની કણકી જ લઈએ છીએ, આખા ચોખા નથી લઈ શકતા. ચોખાની કણકી લેવાથી શું પચવામાં એક તો હલકી છે, ફર્સ્ટ રીઝન. સેકન્ડ, આ જે ડીશ છે તે લચકા પડતી થવી જોઈએ. અચ્છા. એટલે એ જે છે કણકીથી એનું ટેક્સચર બહુ જ સરસ આવે છે. ઓકે. ત્યારબાદ આની અંદર 1 ટીસ્પૂન તેલ, સોલ્ટ, આદુ અને મરચાની પેસ્ટ છે 1 ટીસ્પૂન, હળદર 1/2 ટીસ્પૂન, લસણ 1 ટેબલસ્પૂન ફ્રેશલી ક્રશ. ઓકે. હવે આની અંદર આપણે ભાજી નાખશું. મેથીની ભાજી છે લગભગ 1/2 કપ, પાલકની ભાજી 1/2 કપ. બંને ભાજીને થોડી ઝીણી સમારીને લઈએ છીએ. હા, પહેલા આપણે ધોઈ લીધી છે અને પછી એને ઝીણી સમારવાની છે. બંને ભાજી અડધો અડધો કપ લીધી છે, એટલે 1 કપ લોટની સામે 1 કપ ભાજી એડ કરી છે. યસ. ત્યારબાદ જરૂર મુજબ પાણી એડ કરશો. ઘઉંનો કરકરો લોટ લીધો છે એટલે આ ડીશમાં ફાઈબર પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એટલે કે ન્યુટ્રિશિયસ પણ છે વાનગી, અને સાથે સાથે ચોખાની કણકી લીધી છે જે પચવામાં પણ હલકી છે. બંને ફાયદા આમાંથી મળે છે. હા, આ રીતે બંધાય, મુઠિયા થાય એ રીતનો આપણે લોટ બાંધવાનો છે. બહુ જ ઢીલો નથી કરવાનો. હવે આપણે મુઠિયા બનાવીને મૂકશું. નાની સાઈઝના જ વાળીએ છીએ મુઠિયા. હા. મને લાગે છે આ એક જ ડિશ એટલી બધી ફિલિંગ અને છતાં પણ એટલી બધી હેલ્ધી બનવાની છે કે એની સાથે બીજું કશું લેવાની જરૂર જ ન પડે. યસ, આ હોલસમ મીલ છે કારણ કે આની અંદર રાઈસ આવી જાય છે, ભાજી છે, ઘઉં પણ છે, અને બહુ જ વોટરી છે. આ જે સબ્જી છે, ડીશ છે, તો એની અંદર પાણીનું પણ જે પ્રમાણ હોવું જોઈએ એ પરફેક્ટ છે. એટલા માટે બધી જ વસ્તુનું
પ્રપોર્શન બહુ સરસ રીતે જળવાયેલું છે. એટલે એક પરફેક્ટ મીલ બનવાનું છે આમાંથી. યસ. મુઠિયા તૈયાર છે. એને આપણે આની અંદર એડ કરીએ એ પહેલા 1 કપ જેટલું દહીં છે એને આની અંદર એડ કરવાનું છે. મોડું દહીં છે. હા. ઘણી બધી અલગ રીતે આ વાનગી બની રહી છે. પ્રોસેસમાં પણ એકદમ નવું લાગી રહ્યું છે, કારણ કે નોર્મલી ઘણી બધી મોટા ભાગની વાનગીઓમાં વઘારથી શરૂઆત કરતા હોઈએ છીએ, જ્યારે આમાં એ વસ્તુ તો કશે આવી જ નથી હજુ. યસ. અને એકચ્યુઅલી વઘાર આની અંદર બિલકુલ આવતો નથી, અને જ્યારે ખાઈએ ત્યારે ઉપરથી કાચું તેલ નાખીને ખાવાનું હોય છે. ઓકે. મુઠિયા એડ કરી દઈશું. મુઠિયા વાળવા માટે પણ બહુ પરફેક્શન રાખવાની જરૂર નથી. થોડો ઘણો લોટ વિખેરાય પણ તો પણ એ પણ આની અંદર એડ કરી દેવાના છે. અચ્છા. મુઠિયા ઉમેરતી વખતે પણ દેખાય છે કે કણકી ખાસી ગળી ગઈ છે. હા. એકદમ સરસ રીતે એકરસ થઈ ગઈ છે. હા. આ ડીશ 4 જણને સર્વ કરી શકાય એટલી ક્વોન્ટિટીમાં બનશે. ઓકે. હવે આપણે આને ફાસ્ટ ગેસ ઉપર 8 થી 10 મિનિટ માટે થવા દઈશું. અચ્છા, વાસણ ખુલ્લું જ રાખીએ છીએ. યસ. લિપી તૈયાર થઈ ગયું છે. મુઠિયા બરાબર ચડી ગયા છે. હવે આને આપણે સર્વ કરશું. ઘણું બધું લિક્વિડ છે, એની કન્સિસ્ટન્સી આવી જ રાખવાની છે. હા, આવી જ રાખવાની છે. સર્વ કરશું. લીપી અને તેલ સાથે ખાવામાં આવે છે. એટલે સર્વ કરીએ ત્યારે આ રીતે ઉપરથી કાચું તેલ જેટલું જોઈતું હોય એ રીતે. ઘણું બધું નાખ્યું છે. હા, તેલ વધારે હોય તો વધારે ટેસ્ટી લાગે છે. ઓકે. તો અને વિધાઉટ ઓઇલ પણ આપણે લઈએ તો એકદમ જ કેલરી વાઇઝ લો કહી શકાય એવી ડીશ તૈયાર થશે. તો તૈયાર છે કણકી કોસકિયા, જે ખૂબ જ હેલ્ધી છે અને જલ્દી બની જાય છે, પ્લસ ડિનર માટે એકદમ પરફેક્ટ છે.